ફ્રેન્ડ્સ, બાલાજી કિચનમાં આપનું સ્વાગત છે. જય બાલાજી, જય સિયારામ. આજે હું નવી રેસીપી લાવી છું, હાઈ પ્રોટીન સ્પ્રાઉટ ભેળ. આ સ્પ્રાઉટ મેં ઘરે જ બનાવેલા છે. 4 ટાઈપના સ્પ્રાઉટ છે: મગ, મઠ, ચોળી અને ચણાના સ્પ્રાઉટથી એક સુપર હેલ્ધી અને ટેસ્ટી ભેળ બનાવીશું. આ નાસ્તો બાળકો હોય કે મોટાને બધાને જ ગમશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી. સ્પ્રાઉટ્સ તો બધા બનાવતા જ હશે, એટલે બધાને આવડતું જ હશે. તો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. છતાં પણ હું એકવાર કહી દઉં છું કે રાત્રે બધા કઠોળને એક નાઇટ, આખી ફૂલ નાઇટ પલાળેલા છે. બીજા દિવસે સવારે એને 2 થી 3 ટાઈમ વોશ કરીને બધું પાણી નિતારી લેવાનું છે અને પછી એને ઢાંકી અને રાખી દેવાનું છે. તમે કપડું બી ઢાંકી શકો યા તો કોઈ બર્તન બી, ડીશ બી ઢાંકી શકો. ટોટલી એક દિવસ તમને સ્પ્રાઉટ થતા લાગે, 20 થી 24 કલાક તમને સ્પ્રાઉટ થતા લાગશે આમાં. તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી આપણે. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ રેસીપી સ્પ્રાઉટ ભેળ. એના માટેના બધા સ્પ્રાઉટ છે એ આ મૂંગ છે, આ મઠ છે, આ ચોલી છે, આ ચણા છે. 4 ટાઈપ્સના સ્પ્રાઉટ્સ આપણે છે. આ કોર્ન છે, મકાઈ, આ કાકડી, કકુંબર, આ ટમેટો, ઓનિયન અને આ સિંગદાણા, કાચા સિંગદાણા છે. આ મરચું છે બારીક પીસેલું. આમાં 3 ટાઈપના મસાલા છે, જે બ્લેક સોલ્ટ છે, જીરું છે શેકેલું અને ચાટ મસાલો છે. 1 ટીસ્પૂન છે, આ 1/2 ટીસ્પૂન છે. આ ફુદીનો છે બારીક ચોપ કરેલો, અને આ કોથમીર છે. આ લીંબુનો રસ છે, 1 લીંબુનો રસ છે, અને આ કાચી કેરી છે. અને સોલ્ટ ટુ ટેસ્ટ. આપણે એમાં 1 બટેટું પણ એડ કરીશું. ફ્રેન્ડ્સ, પહેલાં આપણે બધા સ્પ્રાઉટ્સ ને એ બધું છે એ સ્ટીમ કરી લઈશું. કુકરમાં આપણે એને સ્ટીમ કરીને 3 સીટીએ વગાડી લઈશું. આ બધા સ્પ્રાઉટ વોશ કરીને લીધેલા છે. એમાં કોર્ન આપણે એડ કરી દઈશું અને સિંગદાણા, અને આપણે બટેટું બી પીસ કરીને એમાં સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે આપણે કુકર લીધું છે, એમાં પાણી લીધું છે અને એક સ્ટેન્ડ રાખ્યું છે, અને એની ઉપર આપણે આ સ્પ્રાઉટ્સને બધું સ્ટીમ કરવા માટે થઈને રાખી દઈશું. હવે એને 3 સીટી આપણે વગાડી લઈશું. ફ્રેન્ડ્સ, આપણા સ્પ્રાઉટ્સ બધા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને એક મોટા વાસણમાં લઈ અને મિક્સ કરી લઈશું બધું. બટેટાની આપણે મેશ કરી નાખશું. ફ્રેન્ડ્સ, આ બધું હવે આપણે મિક્સ કરી લીધું છે, અને હવે આપણે એમાં બધા મિક્સ કરશું. આપણે અત્યારે હાફ જ આમાંથી બનાવશું. 4 to 5 સ્પૂન જ આપણે આમાં બનાવશું 2 જણ માટે. હવે એમાં બધું મિક્સ કરશું. આ છે કકુંબર, આ છે ગાજર અને બીટરૂટ, એ પાછળથી મેં એમાં એડ કર્યા છે. આ ટમાટર છે, 1 ટમાટર છે, એ બારીક સુધારેલું છે. આ એક કાંદો છે, ઓનિયન છે. હવે એમાં બધા મસાલા કરીશું આપણે. આ લીલું મરચું છે બારીક કાપેલું, આ છે કેરી છે, આમાં છે શેકેલું જીરું, બ્લેક સોલ્ટ અને ચાટ મસાલો, મીઠું,
થોડું આપણે ટેસ્ટ હોય બસ થોડું ચાટ મસાલો ને બધું છે એટલે એમાં થોડું જ મીઠું જશે. હવે આ છે પુદીના, મિન્ટ લીવ્સ છે, રફલી ચોપ કરે છે, અને આ છે કોથમરી. હવે આપણે બધું મિક્સ કરી લઈશું ને હવે આપણે લાસ્ટમાં એક લીંબુનો રસ એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું. તો બસ ફ્રેન્ડ, તૈયાર છે આપણી 4-in-1 સ્પ્રાઉટ ભેળ. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે એને ઉપર થોડાક તલ સ્પ્રિંકલ કરી લઈશું. તલ રોસ્ટ કરેલા છે, ડ્રાય રોસ્ટ કરેલા છે, એનાથી એકદમ ટેસ્ટ એનો ફાઇન આવશે. તો છે ને એકદમ હેલ્ધી, ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્થમાં બી બેસ્ટ. તો આપણી 4-in-1 હાઈ પ્રોટીન સ્પ્રાઉટ ભેળ રેડી. જો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરો, અને આવી જ હેલ્ધી રેસીપી માટે જય બાલાજી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ઇટ હેલ્ધી, સ્ટે હેલ્ધી. જય બાલાજી, જય સિયારામ.